વસંત ઋતુ ફૂલ બહારમાં ખીલી હતી. આંબે મરવા બેઠા હતા ને ગામ સીમાડે આવેલી આંબાવાડિયામાં કોયલો તો એટલી બધી બોલતી હતી કે એમને જાણે વિવાહ ઉઘડ્યો. મરવા એટલે આંબે મરવા બેઠા હતા એટલે એનો મોર, આંબા એનો મોર આવે ને કેરીઓનો. એકવાર અમારે પાણીવાળી બાઈ ન આવી. છગનભાઈ સાથે હું પણ ગાગર લઈને વાવડીએ પાણી ભરવા ગયો. વાવની બાજુમાં જ વિશાળ એવું આંબાવાડિયું હતું અને કેરીઓ કરતાંય કોયલોનું કૂ વધારે ગમતું હતું. આ સાંભળતા જ હું જાણે કે હવામાં ક્યાંક ઊંચકાતો હોઉં એવો આનંદ આવતો હતો. પણ આજે હું કોયલોને સાંભળવાને બદલે આંબાવાડિયું સાફ કરી રહેલા માણસોને જોવા લાગ્યો. માણસો પણ ઘણા હતા. એક બે પોલીસો પણ જોયા. મને થયું કે કેરીઓ બેઠી છે એટલે નીચેથી બધું સાફ સૂફ કરતા હશે કે કેરી પડે તો ઝટ દેતીને હાથમાં આવે. પાછળથી ખબર પડી કે મહારાજ કુમાર સાહેબ પધારવાના છે. પછી તો આખોય મેઘરજ પોલીસોથી ને અમલદારોથી ઉભરાવા માંડ્યું. શાળામાં ગામના છોકરાઓ વાતો કરવા લાગ્યા. આંબાવાડીએ તંબુ તણાયા છે. તંબુ મેં એકવાર જોયા હતા. તંબુ તણાયા છે, તળાયા છે નહીં. અમારે ગામ મિશનરી ગોરો આવ્યો હતો. મઢમને બે જણ હતા. એણે અમારા વિસામ્યા વડલા નીચે તંબુ તાણ્યો હતો. તાણ્યો પણ અહીં તો છોકરાઓ વાતો કરતા હતા કે ઘણા તંબુ તાણ્યા છે. આખાય આંબાવાડિયામાં તંબુ જ તંબુ. મારે તંબુ જોવું હતું પણ બાવજી બહારગામ હતા અને છગનભાઈનો મારા ઉપર જાગતો પહેરો હતો. છતાંય એક દિવસ છગનભાઈની બીકને ભૂલી નિશાળ છૂટતા હું ને મારો સહાધ્યાયી ક્લાસમેટ મણીલાલ ઘોડા બેવ જણ આંબાવાડીએ દોડી ગયા. જોઉં તો આખોય આંબાવાડિયામાં તંબુનું ગામ જાણે વસી ગયું હતું. મંદિરમાં આવી છગનભાઈને પણ એવી રીતે તંબુની વાત કરી કે એ પણ મને વઢવાનું ભૂલી ગયા. આ પછી મને થવા લાગ્યું, મહારાજ કુમાર એવો તે કેવો હશે કે એના માટે આટલી બધી ધમાલ મચી રહી છે. આટલા બધા તંબુ તણાયા છે. એમ તો હું સમજતો હતો કે મહારાજ કુમાર દરબારનો દીકરો વળી હશે પણ આપણા જેવો માણસ જ. છતાંય કોણ જાણે કેમ
મારા મનથી આ સવાલ ઉઠ્યા જ કરતો હતો. એવો તે એ કેવો હશે? એક દિવસ એમના સત્કાર માટે આખું ગામ ઘેલી માતાના મંદિર આગળ આંબાવાડિયાથી પેલી પા ઠ વળ્યું. પેલીપા ઠ બે ઠ છે. ઠઠ વળી. એટલે બહુ બધું ક્રાઉડ થાય ને ઠઠ વળી જાય. ઠઠ વળ્યું. અમે પણ સલામી માટે ગયા હતા. મારે મહારાજ કુમારને બીજાની જેમ ધારીને જોવા હતા, પણ દૂરથી અમે જોયું તો એમની મોટર ધૂળના વાદળો ઉડાડતી આવી રહી હતી. અમારી સલામી પણ ધૂળમાં બુરજ ઓઠે એળે ગઈ. એ પછી તો એમનો રસાલો આંબાવાડિયામાં પેસી ગયો ને ફરતો પોલીસનો પહેરો ગોઠવાયો. ગામના પાછળ ફરતા કોઈ કહેવા લાગ્યું, એમ તો ભાઈ બરાબર જોયા. અમે તો ભાઈ બરાબર જોયા. ના, મેં તો ભાઈ બરાબર જોયા. મારા કુમારને મેં તો બરોબર જોયા. માથે ટોપો હતો ને ખોળામાં ઊભી બંદૂક હતી. બીજા એકે આ વાત કાંપતા કહ્યું, એ તો ભાઈ એડીસી હતો. મહારાજ કુંવરે તો સાફો બાંધ્યો હતો ને બંદૂકવાળો તો એમનો એડીસી હતો. ટૂંકામાં મહારાજ કુમારનો એકની વાતમાં મેળ બસતો ન હતો. એક ભાઈએ તો એમ પણ કહ્યું, મહારાજ કુંવર પોતે જ મોટર હાંકતા હતા. મેં એમને હિંમતનગરમાં મોટર હાંકતા આ મારી સગી આંખે જોયા છે. એટલે બધા ઠોકાઠોક કરતા હતા. કોઈ ગમે તેમ પણ મારો પ્રશ્ન તો હજી મનની અંદર ઊભો જ હતો. આટલા બધા તંબુ ને આટલા બધા એની પાછળ માણસો. કેવો કે માણસ હશે? ત્યાં તો બીજી રાતે મને મારા ક્લાસ શિક્ષક ન્યાલાભાઈ બોલાવવા આવ્યા. ફાનસ આગળ બેસીને હું લેશન લખતો હતો. એટલે ખબર છે? પ્લાન્ટ છે. લેન્ટર્ન જૂની સ્ટાઇલની હોય ને, જેમાં ડિબેટ કરીને દીવો કરે. ઘાસતેલથી ચાલે. આવતકને એમણે મને બહાવડે ઝાલીને ઊભો કર્યો. બાવડે અહીંયા કહેવા લાગ્યા, ઉઠ જલ્દી, તારા પેલા કોટ પાટલુન પહેરી લે. મહારાજ કુમાર સાહેબની આગળ ગીત ગાવા જવાનું છે. હું તો રાજીના રેડ થઈ ઉઠ્યો. મહારાજ કુમાર મને જોવા મળશે એ વિચારતો. છગનભાઈના આનંદનો પણ પાર ન રહ્યો. બાપજીએ ગઈ સાલ જ મારા માટે
ડખના ડખના કોટ પાટલુન સીવડાવ્યા હતા. એક જાતનું કાપડ છે ડખ, બહુ રફ હોય. છગનભાઈએ ઝટ કરતકને પેટીમાંથી કાઢી આપ્યા. ઘડીકમાં તો મને વરરાજાની જેમ કપડેથી સોહાવી દીધો. જતા પહેલા છગનભાઈ મને રામજીની મૂર્તિ પાસે લઈ ગયા. પગે લગાડ્યો ને રામના ચરણો આગળ રેવી નથી લેખાતું. રહેતી ડબ્બીમાંથી સાકરનો એક મોટો કાંકરો પ્રસાદ રૂપે આપ્યો. મારી સાથે છગનભાઈને પણ આવવું હતું, પણ મંદિરમાં કોઈ હતું નહીં, એટલે ન્યાલાભાઈને જ ભલામણ કરી, એની પાસે રહેજે. મને પણ કહ્યું, ઘબરાતો નહીં પન્નાલાલ. બાવજી પાસે ગાતો હતો એ જ રીતે લલકારજે તું તારો. અચાનક આ સદભાગ્યથી હું ગભરાવા કરતાંય ગૂંચવાઈ વધારે ગયો હતો. ન્યાલાભાઈ રસ્તામાં મને હિંમત આપવા લાગ્યા. તું તારે જાણે કોઈને જોતો નથી એમ જ થવા દેજે. રસ્તામાં મેં ગીત પણ મનોમન નક્કી કરી લીધું. એમ તો બીજા 2-3 ગીત આવડતા હતા, પણ આમનું એક બંસીવાલાનું ગીત મને ઘણું જ પ્યારું હતું. બાપજીએ પણ આ ગીત વિશે મારી આગળ વિવરણ કરતા કહેલું કે કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા છોડીને દ્વારકા ગયા ત્યારે એમની રાહ જોતી રાધા આ ગીત ગાય છે. મને તો વળી મનની અંદર રાધાનું ચિત્ર પણ વસી ગયું હતું ને મોર પીંછવાળા મુરલીધર કૃષ્ણ જ્યારે ગીત ગાતો ત્યારે દૂર દૂર દ્વારકામાં જાણે દેખાતા હતા. મેઘરજના ફોકદાર મને બાવજીને લીધે સારી પેઠે ઓળખતા હતા. મહારાજ કુમારનો તંબુ થોડેક છેડે હતો ને ફોજદારે ન્યાલાભાઈ પાસેથી મારો હવાલો લઈ લીધો. મને પસવારીને એમણે પણ પાનો ચઢાવ્યો. ઘબરાયા વગર ગાજે તું તારે. અસલમાં અસલ આવડતું હોય એવું ગીત. એમણે મને મહારાજ કુમારની સામે બેઠેલા મેઘરજના એક ગવૈયાની બાજુમાં બેસાડી દીધો. હું ગયો એ વખતે ગવૈયો પોતે તબલા ઉપર ગાતો હતો. એવું કંઈક ઢંગ ધડા વગરનું ગાતો હતો કે મને તો એમ જ થવા લાગ્યું આ તો ગાય છે કે રૂવે છે. એ પછી ગાય છે કે રૂવે છે એટલે રડે. હા. એ પછી એના છોકરાને ગાવા ઉઠાડ્યો. એણે પણ કોઈક ઉર્દુ ગીત શરૂ કર્યું. શરૂઆત જ એવી ઊંચા સુરથી કરી કે
અડધે ગાતા પતંગ કાં તો કટ થઈ ગયો કાં અડધે તો જતા હશે. અડધે જતા પતંગ કાં તો કટ થઈ ગયો કે કાં તો ફાટી જતો. જતામાં જ મને ગાવા ઊભો કર્યો હતો તો આપણી કર્યો હોત તો આપણી પણ આવી જ દશા થવાની હતી. પણ એક તો શ્વાસ ખાવા મળ્યો ને એ બે જણના ગીત સાંભળીને મનની અંદર પાનો પણ ઠીક ઠીક ચડ્યો હતો. સામે નેતરની અડવા ખાટલા જેવડી ખુરશીમાં ઢળેલા મહારાજ કુમારને પણ ધરાઈને જોવા મળ્યા. નેતરની શું? નેતરની અડધા ખાટલા જેટલી. ખાટલા ઓકે. જોવા મળ્યા ને કેવા હશે એ ભેદ પણ ઉકલી ગયો હતો. સિગારેટની મીઠી મીઠી સુગંધ આવતી હતી. ચારે પા ચાંદની હેલારા લેતી હતી ને એ બધા વચ્ચે મેં પણ પછી મનની અંદર બંસીવાલા ગીતની હવા જમાવવા માંડી. છોકરાનું ગીત પૂરું થતાં ફોજદારે મારી પાસે આવીને પ્રેમથી મને ઊભો કર્યો. મૂળે આપણી પાસે ચહેરો મોરો અને શરીર સંપત્તિ સારા હતા ને એમાં વળી કોટ પટલુન ચઢાવ્યા હતા. આ હિસાબે ગવૈયાના છોકરાની ને મારી વચ્ચે દેખીતો જ ઘણો મોટો વિરોધાભાસ હતો. મહારાજ કુમારે મને જાણે પાનો ચઢાવ્યો. વિરોધાભાસ એટલે સોરી હા ઘણો મોટો વિરોધાભાસ હતો. Difference. હા. રાજકુમારે મને જાણે પાનો ચડાવ્યો. હાથ ટાબરો ફોડે દે. ટાબરો ગવૈયાના છોકરા ઉપરથી ધડો લઈને શરૂઆત જ આપણે બેઠા સારે કરવા માંડી. બંસીવાલા આજો મોરે દેશ. ગવૈયા તો તબલા ઉગાડતો હતો વગાડતો હતો પણ આપણે કદી તબલા ઉપર ગાયેલું નહીં. બાપજીએ મને સારંગી ઉપર જ પલોટ્યો હતો ને તે પણ હું ક્યાંથી ગીત ગાવાના રવાડે ન ચડી જવું એ જાતની સાવચેતી સાથે નહીં જેવો. પલોટ્યો હતો એટલે ક્યાં છે? બાઉજીએ ઉપર જ મતલબ પ્રેક્ટિસ કરાય. ટ્રેન કર્યો હતો એમ. એટલે મારા સુર ઘેલી માતા તરફ જતો હતો તો તબલાનો ઠેકો ગામ તરફ ઢાબડીરામ હશે ને પેલું આમ એટલે તબલાવાળો આ ડિરેક્શનમાં વગાડે ને પેલું આ બાજુ એક બાજુ બંનેનો મેચ નતા થતા એમ. ઢાબડ ઢીબડ કરતો હતો. ધાબડ ધીબડ.
પહેલી લીટી બીજી વાર ઉથલાવી ને મહારાજ કુમારે જાતે જ તબલા બંધ કરાવી દીધા. એ સાથે મને હુકુમ કર્યો, હા હોણે દે. ને આપણે પણ પછી એ ચાંદની રાતમાં આરત ભરી રાધાને ક્યાંક દિલને ખૂણે બેસાડતાને થવા દીધું. ગીત ગાઉં? જરા મોટે ગીત બોલ ગાઉં? બોલ તો ખરી. હા, બંસીવાલા આજો મોરે દેશ આવન જાવન કે ગયો રી કે ગયો રી એટલે કહે ગયો. કે ગયો રી કર ગાયો કોલ અનેક. કર ગયો કોલ અનેક. ગિનતા ઘીસ ગઈ મોરી ઉંગલિયાં રી રેક. બંસીવાલા આજો મોરે દેશ. જરા મોટે. આગળ અત્યારે યાદ નથી, પણ આ ગીતે મહારાજ કુમારને એટલા બધા ખુશ કર્યા કે એમણે મારા વિશે ફોજદારને કેટલાક સવાલ પૂછી અંતમાં હુકુમ કર્યો, ટાબરાને ઈડર બોર્ડિંગમાં ભેજ્યો જાય. ઉનાળાની પરીક્ષાઓ પતી ગઈ એ પછી એજ્યુકેશન ઓફિસર શ્રી હરભગવાનસિંહજી આવેલા ને મેઘરજમાંથી હું તથા અંબાલાલ જેઠાલાલ ઉપાધ્યાય અને ત્રીજો એક મોતીલાલ અને એમ 3 છોકરાઓને બોર્ડિંગ ખુલતા હાજર થવાનો લેખિત હુકમ પણ આપી ગયો. ટૂંકામાં પેલા 2 છોકરાઓને તો કોણ જાણે કોણ લઈ ગયું, બાકી મને તો બંસીવાલાનું એ આરત ભર્યું ગીત જ જાણે ઈડર ભણાવવા ખેંચી ગયેલું. That's it.